પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. અસરગ્રસ્તોની મુલાકાતે ગયેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કાદવમાં ફસાયા. સ્થાનિકો અને પોલીસે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા. સાંતલપુરના બાબરા ગામના પરા વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાઓ કાદવમય બનતા બચાવ કામગીરી કરવી પડી. મદદે ગયેલા અન્ય લોકો પણ કાદવમાં ફસાયા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત બાબરા ગામના પરા વિસ્તારની મુલાકાત દરમિયાન રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર કાદવમાં ફસાઈ જવાની ઘટના બની હતી. અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિ જાણવા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ઘર સુધી પહોંચતા પહેલા જ ઠીંચણ સુધી કાદવમાં ખૂંપી ગયા હતા. વિસ્તારમાં સતત વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા અને ભીની ચીકણી માટી હોવાના કારણે અવરજવર અત્યંત મુશ્કેલ બની હતી. ધારાસભ્ય કાદવમાં ફસાઈ જતા તાલુકા પંચાયત સદસ્ય જીવણ આહિર, સ્થાનિક આગેવાનો તેમજ પોલીસના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ધારાસભ્યશ્રીને ખભાથી પકડીને અને ઉંચકીને ભારે જહેમત બાદ કાદવમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે મદદ કરવા ગયેલા કેટલાક અન્ય લોકો પણ કાદવમાં ફસાઈ ગયા હતા. જો કે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાએ વરસાદે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓની ગંભીર સ્થિતિ અને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓને ઉજાગર કરી છે. સ્થાનિકોએ વહેલી તકે રસ્તાઓની મરામત અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.